હાય ફ્રેન્ડ્સ, માય સેલ્ફ નિકુલ ગોંડલિયા અને આજે આપણે ધોરણ 11ના પ્રથમ ચેપ્ટરની વાત કરવાના છીએ, જેમનું નામ છે એકમ અને માપન. આ ચેપ્ટર બહુ જ બેઝિક છે. આ ચેપ્ટરની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન્સ તમને જેડબલઈ અને નીટની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આ ચેપ્ટર નીટ જેડબલઈની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે અને ખૂબ જ સરળ ચેપ્ટર છે. તો આ ચેપ્ટરના દરેક કન્સેપ્ટ અને એમના ન્યુમેરિકલ આપણે સોલ્વ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ. ભૌતિક રાશિ કોને કહેવાય? મિત્રો, આપણી આજુબાજુમાં કેટલીક કુદરતી ઘટનાઓ અને માનવ સર્જિત ઘટનાઓ થતી હોય છે. આવી ઘટનાઓને સમજવા માટે કેટલીક બેઝિક રાશિઓની જરૂર પડે છે અને એ જે બેઝિક રાશિઓ છે એને આપણે ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ. આપણી આજુબાજુમાં થતી ઘટનાઓને સમજવા માટે આપણે કેટલીક રાશિઓનો ઉપયોગ કરીએ છીએ. એવી રાશિઓ કે જે મૂળભૂત છે, જે પ્રમાણિત છે, એવી રાશિઓનો ઉપયોગ કરી અને આપણે સમગ્ર ઘટનાનો અભ્યાસ કરતા હોઈએ છીએ. જો આપણી આજુબાજુમાં કોઈ રમત રમાતી હોય, અથવા કોઈ વ્યક્તિ ચાલીને જતું હોય, અથવા કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય, અથવા કેટલી બધી અલગ અલગ ઘટનાઓ થતી હોય, એ દરેક ઘટનાઓની અંદર કેટલીક ભૌતિક રાશિઓની જરૂર પડતી હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે ચાલીને જાય છે, તો એ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે કેટલા સમયમાં પહોંચે છે, કેટલું અંતર કાપે છે, તો આ અંતર અને સમય એ ભૌતિક રાશિ ગણાય છે. તો આમ આપણે કહી શકીએ કે કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓનું સંપૂર્ણ વર્ણન માટે અનેક મૂળભૂત ખ્યાલોની જરૂર પડે છે અને આ જે ખ્યાલો છે એ ભૌતિક રાશિ તરીકે ઓળખાય છે. ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને આપણે ભૌતિક રાશિનો એકમ કહીએ છીએ. કોઈ પણ વસ્તુ છે, આપણે માની લો કે કોઈ શાક માર્કેટમાં જઈએ છીએ અને કંઈક વસ્તુની ખરીદી કરવી છે, તો ત્યાં આપણે દુકાનદારને કહીશું કે ભાઈ મને 5 કિલો બટેટા આપો. તો 5 એ સંખ્યા છે અને કિલો એ એકમ છે. તો આમ આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ છીએ તો એ સંખ્યા અને એકમ બંને ઉપર આધાર રાખે છે. તો કોઈ પણ રાશિને દર્શાવવા માટે સંખ્યાની જરૂર પડે અને ગુણ્યા એના એકમની જરૂર પડે. તો સંખ્યા અને એકમ બંને ભેગા મળી અને કોઈ ભૌતિક રાશિ છે એનું વર્ણન દર્શાવે છે. જો તમને એક સરસ મજાનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ વ્યક્તિ છે એ ફૂટબોલને કિક મારે છે, તો ફૂટબોલ છે એ હવામાં ઉછળી અને એક સ્થળેથી બીજા સ્થળે જશે. તો ફૂટબોલ દ્વારા કેટલું અંતર કપાય છે, તો એ અંતર માપવા માટે. આ ઉપરાંત ફૂટબોલ છે એ કેટલા સમયમાં એ પ્લેસથી બી પ્લેસ સુધી પહોંચે છે, તો એ સમય આપણે નક્કી કરવો પડશે. ફૂટબોલનું પોતાનું કેટલું દળ હશે, ફૂટબોલને કેટલી ઝડપથી આપણે ધક્કો મારીએ છીએ, અથવા તો ફૂટબોલને કેટલા બળથી આપણે ધક્કો મારીએ છીએ. તો આ બધી ચર્ચાઓને આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો કેટલીક મૂળભૂત રાશિઓ છે જેની આપણે અહીંયા વાત કરીશું. એમાં અંતર છે, પદાર્થનું દ્રવ્યમાન છે અને પદાર્થે લીધેલો સમય છે, તેની આપણે ચર્ચા કરવાની છે. એમના જે એકમો છે, જેમાં મીટર, કિલોગ્રામ અને સેકન્ડ એ મૂળભૂત એકમ તરીકે વર્તે છે. ઘણી વખત મિત્રો એવું થાય છે કે જે મૂળભૂત રાશિ હોય છે એમાં કંઈક ફેરફાર કરીએ, આપણે એનો કંઈક એવી રીતના ઉપયોગ કરીએ કે જેની મદદથી આપણને નવી રાશિઓ મળે છે. તો એવી જે રાશિઓ છે એમને આપણે સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ. સાધિત ભૌતિક રાશિનો સીધો મતલબ થાય કે જે મૂળ ભૌતિક રાશિ છે એનો ઉપયોગ કરી અને નવી ભૌતિક રાશિઓ છે એ મેળવવી. તો એવી રાશિઓને આપણે શું કહેશું? સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખીએ. જેના એક્ઝામ્પલ આપણે જોઈએ, ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળ આપણને કઈ રીતે મળે છે? તો કે સર, લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાથી આપણને ક્ષેત્રફળ મળે છે. તો લંબાઈ એ અંતરનો મૂળભૂત એકમ છે. આ ઉપરાંત આપણે કહીએ કે લંબાઈનો ઉપયોગ કરી અને આપણે ક્ષેત્રફળ ગોતતા શીખી ગયા. એવી રીતના ઘનફળને આપણે ગોતીએ છીએ, ઘનતાને આપણે શોધીએ છીએ. વેગ, પ્રવેગ, બળ, દબાણ, કાર્ય, કાર્યત્વરા
ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા વગેરે રાશિઓ જે સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખાય છે. શા માટે તે સાધિત ભૌતિક રાશિ કહેવાય? કારણ કે તે મૂળભૂત રાશિના ઉપયોગથી, મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવેલી રાશિઓ છે. એટલા માટે આપણે તેને સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૌતિક રાશિની વ્યાખ્યા આપેલી છે કે વ્યવહારમાં જોવા મળતી અનેક રાશિઓ પૈકી જે અમુક ઓછામાં ઓછી રાશિઓની મદદથી આપણે એકમો નક્કી કરવામાં આવ્યા છે. અને આ જે ઓછામાં ઓછી રાશિઓ છે એની મદદથી તમામ બીજા એકમોને આપણે તારવી શકીએ છીએ. તો એવી જે રાશિઓ છે એમને આપણે મૂળભૂત ભૌતિક રાશિ અને એમના જે એકમો છે એને મૂળભૂત એકમો તરીકે ઓળખીએ છીએ. તો આમ જે ઓછામાં ઓછી રાશિઓની મદદથી તમે બીજી બધી રાશિઓની ગણતરી કરી શકો છો. તો એવી રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહીએ અને એમના એકમને આપણે મૂળભૂત ભૌતિક એકમ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે અંતર, દ્રવ્યમાન અને સમય. તો જો મિત્રો, અંતર છે એ બેઝિક વસ્તુ છે. કોઈ પણ જગ્યાએ એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો એમને આપણે અંતરમાં માપીએ છીએ, લંબાઈમાં માપીએ છીએ. આ ઉપરાંત પદાર્થનું દળ એટલે કે દ્રવ્યમાન જે મૂળભૂત રાશિ છે. દ્રવ્યમાનની કોઈ ચોક્કસ એવી વ્યાખ્યા હોતી નથી, કારણ કે કોઈ પણ પદાર્થ હોય એ કંઈક ને કંઈક તો દળ ધરાવતો જ હશે. એવી રીતના સમય છે એ પણ મૂળભૂત છે. સમય છે એ કોઈ ઉપર આધાર રાખતો નથી, એ તો નિરંતર ચાલતો જ રહે છે. તો કહેવાનો મતલબ શું કે આ જે અંતર છે, દ્રવ્યમાન છે, સમય છે કે જે મૂળભૂત રાશિઓ છે, આવી રાશિઓનો ઉપયોગ કરી અને આપણે બીજી ઘણી બધી રાશિઓને આપણે મેળવી શકીએ છીએ, તારવી શકીએ છીએ. તો તમને સાધિત ભૌતિક રાશિની વાત કરેલી છે. તો કે મૂળભૂત રાશિઓના ઉપયોગથી ઉપરથી મેળવીને બાકીની જે ભૌતિક રાશિઓ મેળવી શકાય છે તેવી રાશિઓને સાધિત રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે મૂળભૂત રાશિ પરથી મેળવેલી રાશિઓ તેમને આપણે સાધિત રાશિ કહીએ અને એના એકમોને શું કહેશું? યસ, સાધિત એકમ તરીકે ઓળખશું. તો એના જે એકમો છે એમને આપણે સાધિત એકમ તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ આપેલા છે જે થોડી વાર પહેલાં જ આપણે ચર્ચા કરી. ક્ષેત્રફળ, ઘનફળ, ઘનતા, વેગ, પ્રવેગ, બળ, દબાણ, કાર્ય, કાર્યત્વરા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા વગેરે સાધિત રાશિઓ છે અને એના એકમોને આપણે સાધિત એકમ તરીકે ઓળખીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ દેશોની અંદર કોઈ પણ રાશિ હોય એનું માપન છે એના માટેના એકમો જુદા જુદા હતા. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ કન્ટ્રી એવી છે કે જે દળ માપવા માટે પાઉન્ડનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક દેશો એવા છે કે જે દળ માપવા માટે ગ્રામ અથવા તો કિલોગ્રામનો ઉપયોગ કરે છે. આ જ રીતે કેટલાક દેશો અંતરને માપવા માટે ફૂટનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક દેશો છે એ સેન્ટીમીટર અથવા મીટરનો ઉપયોગ કરે છે. સમયને માપવા માટેનો તો એક જ એકમ છે સેકન્ડ. આ ઉપરાંત સેકન્ડથી મોટા એકમો પણ અવેલેબલ છે. તો આમ આપણે કહી શકીએ છીએ કે જુદા જુદા દેશોની અંદર જે ભૌતિક રાશિને માપવા માટેના જે પદ્ધતિઓ હતી એ જુદી જુદી હતી. તો એની પદ્ધતિઓ FPS, CGS, MKS જેવા નામથી પ્રચલિત છે. જો FPS નો મતલબ થશે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. એટલે જો અહીંયા લંબાઈ માટે ફૂટનો ઉપયોગ કરશું, દળ માટે પાઉન્ડનો ઉપયોગ કરશું, સમય માટે સેકન્ડનો ઉપયોગ કરશું. એ જ રીતે આપણે CGSની વાત કરીએ તો એના માટે લંબાઈમાં સેન્ટીમીટર આવશે, દળમાં ગ્રામ આવશે અને સમયમાં સેકન્ડ આવશે. જ્યારે આપણે MKS પદ્ધતિની વાત કરીએ તો લંબાઈનો એકમ મીટર તરીકે વર્તશે, દળનો એકમ કિલોગ્રામ તરીકે વર્તશે અને સમયનો એકમ સેકન્ડ તરીકે વર્તશે. તો જે પદ્ધતિ છે એ MKS હોય, CGS હોય કે FPS હોય, ત્રણ પદ્ધતિઓ દળ, અંતર અને સમયનું માપન દર્શાવે છે. હવે જુદા જુદા કન્ટ્રીઝની અંદર જુદી જુદી પદ્ધતિઓ વપરાતી હતી. તો બધા દેશોમાં એક બેઝિક અથવા આપણે કહીએ કે એક સમાન પદ્ધતિ મળી રહે એટલા માટે આપણે SI પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે સિસ્ટમ ઇન્ટરનેશનલ નામની જે માપનની પદ્ધતિ છે
એ પદ્ધતિની મદદથી આપણે સમગ્ર વિશ્વના સમગ્ર દેશોની અંદર આપણે પદાર્થો છે અથવા તો દ્રવ્ય છે એમને આપલે કરી શકીએ છીએ, એમના એકમો છે એને સ્ટાન્ડર્ડ બનાવી શકીએ છીએ. તો જો મૂળભૂત ભૌતિક રાશિઓમાં 7 મૂળભૂત ભૌતિક રાશિ છે, જેમાં લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિની તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. તો આ જે 7 મૂળભૂત રાશિઓ છે જેમના એકમો, લંબાઈનો એકમ થશે મીટર, જેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. દળનો એકમ કિલોગ્રામ, જેને આપણે કેજી વડે દર્શાવીએ છીએ. સમયનો એકમ સેકન્ડ થશે, જેને આપણે સ્મોલ એસ વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર નામના સાયન્ટિસ્ટની યાદમાં આપણે એમ્પિયર તરીકે લઈએ છીએ, જેને કેપિટલ એ વડે દર્શાવશું. થર્મોડાયનેમિકલ તાપમાન કે જેનો એકમ કેલ્વિન છે અને જેને આપણે કેપિટલ કે થી માપશું. ત્યારબાદ જ્યોતિની તીવ્રતાનો એકમ કેન્ડેલા છે, જેને આપણે સીડી વડે દર્શાવશું. અને છેલ્લી ભૌતિક રાશિ દ્રવ્યનો જથ્થો, જેને આપણે મોલ વડે દર્શાવીએ છીએ. તો એની સંજ્ઞા MOL બનશે. તો આ જે 7 મૂળભૂત રાશિઓ છે, આ 7 મૂળભૂત રાશિ પરથી 7 જે મૂળભૂત રાશિ છે એનો ઉપયોગ કરી અને આપણે સાધિત ભૌતિક રાશિ મેળવીએ છીએ. ભૌતિક રાશિ મેળવીએ છીએ. તો 7 મૂળભૂત ભૌતિક રાશિના ઉપયોગ કરીને અન્ય રાશિઓ મેળવવામાં આવે છે, જેમને આપણે સાધિત રાશિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા લખ્યું છે કે 7 મૂળભૂત એસા એકમો પરથી જુદી જુદી ભૌતિક રાશિઓના એકમો આપણે બનાવીએ છીએ, જેમને સાધિત એકમો તરીકે ઓળખવામાં આવે છે. તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે પ્રવેગનું. તો મિત્રો, પ્રવેગ એટલે શું થાય? તો કે સર, વેગમાં થતો ફેરફાર. સમયની સાથે જ્યારે વેગમાં કોઈ ફેરફાર થાય તો એને પ્રવેગ કહેવાય. તો જો એના માટે આપણે એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે પ્રવેગનો એકમ મેળવવાનો છે. તો અહીંયા હું ઉપર લખું છું તો કે પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય થશે. ક્લિયર? હવે વેગનું સૂત્ર શું થાય? તો કે સર, વેગ એટલે અંતરના છેદમાં સમય. તો અંતરના છેદમાં સમય, અને એક સમય તો ઓલરેડી હતું જ છેદમાં. તો જો હવે અંતર અને સમય જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે, તો એના એકમ સ્વરૂપે આપણને અંતરનો એકમ મીટર લઈએ છીએ, સમયનો એકમ સેકન્ડ, અને છેદમાં 2 વખત સમય છે એટલે સેકન્ડનો સ્ક્વેર થઈ જશે. એટલા માટે આપણને પ્રવેગનો એસા એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. તો જો મીટર અને સેકન્ડ એ બંને મૂળભૂત રાશિઓ છે, પરંતુ પ્રવેગ મૂળભૂત રાશિ નથી, એ સાધિત રાશિ છે. શું કામ? કારણ કે મૂળભૂત રાશિનો ઉપયોગ કરી અને મેળવવામાં આવેલી રાશિ છે. તેટલા માટે આપણે કહી શકીએ કે મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરી અને જે અન્ય રાશિઓ મેળવવામાં આવેલી છે એવી રાશિઓને આપણે સાધિત રાશિ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત બીજું એક્ઝામ્પલ આપેલું છે કાર્યનું. તો કે કાર્યનો એસા એકમ કઈ રીતે મેળવીએ? તો કે સર, કાર્ય છે ને એ કોઈ પદાર્થને તમે બળ લગાડો છો અને જો પદાર્થ સ્થાનાંતર કરે છે તો તે પદાર્થ ઉપર કાર્ય થયું એમ કહેવાય. એટલે કે જો કોઈ પદાર્થ પર બળ લગાડતા તે પદાર્થ સ્થાનાંતર કરે છે તો તે પદાર્થ પર કાર્ય થયું તેમ કહેવાય. તો આપણે શોર્ટમાં કહીએ તો કે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય મળશે. તો જો અહીંયા આપણને કાર્યનો એસા એકમ કેવી રીતના મળશે? તો કે સર, બળનો એકમ લેશું અને સ્થાનાંતરનો એકમ લેશું, બેયનો ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળી જશે કાર્યનો એકમ. તો ચલો આપણે કાર્યનો એકમ છે એ મેળવવો છે. કાર્યનો એકમ મેળવવો છે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે જો બળ કઈ રીતના મળશે? તો કે પદાર્થના દળ અને એના પ્રવેગના ગુણાકારથી. દળ ગુણ્યા પ્રવેગ કરશો તો તમને બળ મળી જશે, અને સ્થાનાંતર તો હજી જેમ છે તેમ જ સ્થાનાંતર. ઓકે, ચલો હવે દળ મૂળભૂત રાશિ છે, એનો એકમ કિલોગ્રામ થશે. પ્રવેગનો એકમ થોડી વાર પહેલા જ આપણે મેળવ્યો, મીટર પર સેકન્ડનો સ્ક્વેર, અને સ્થાનાંતરનો એકમ શું થશે? તો કે સર, મીટર. તો હવે જો આ બધા એકમોને ભેગા કરીએ તો કિલોગ્રામ
મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો સ્ક્વેર છેદમાં સેકન્ડનો સ્ક્વેર. તો આપણે કાર્યનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર મેળવી શકીએ છીએ. આ જ રીતના તમે કોઈ અન્ય રાશિ જેમનો એકમ તમે મૂળભૂત રાશિના ઉપયોગ કરીને મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર ઉર્જા અથવા તો ગતિ ઉર્જાનો એકમ મેળવીને આપવાનો છે. ગતિ ઉર્જાનો એસઆઈ એકમ કોમેન્ટ કરવાનો છે. ગતિ ઉર્જાનો એસઆઈ એકમ કોમેન્ટ કરવાનો છે. જો તમને ગતિ ઉર્જાનું સૂત્ર ખ્યાલ ન હોય તો હું તમને કહી દઉં. ગતિ ઉર્જાનું સૂત્ર થશે 1/2 mv². હવે તમે દળ અને વેગનો એકમ છે એનો ઉપયોગ કરી અને તમે ગતિ ઉર્જાનો એસઆઈ એકમ મેળવી શકો છો. ઓકે, તો ચલો હવે આપણે કેટલીક મૂળભૂત રાશિ પૈકીની 2 અન્ય રાશિઓ છે કે જે પૂરક રાશિ તરીકે વર્તે છે. તો એ પૂરક રાશિમાં આપણે પહેલી રાશિ સમતલ કોણ અને બીજી રાશિ ઘનકોણ, એમની આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા તો સમતલ કોણ છે શું? વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે કોઈ વસ્તુ છે અથવા કોઈ પદાર્થ છે જે વર્તુળ આકારમાં રહેલ છે, એટલે કે ગોળ આકારમાં રહેલ છે. હવે જ્યારે ગોળ આકારમાં રહેલી વસ્તુ પર કોઈ પદાર્થ ચાલવાનું શરૂ કરે છે તો એનું જે મોશન છે, એની જે ગતિ છે એ વર્તુળાકાર પથ પર થતી હોય છે. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર પથ ઉપર ચાલે છે ત્યારે એમના દ્વારા થતું સ્થાનાંતર એ કોણીય સ્થાનાંતર દ્વારા માપવામાં આવે છે. તો એમાં તમારે કેટલાક ખૂણાઓની ગણતરી કરવી પડે છે. તો એ જે ખૂણાઓની ગણતરી કરવી હોય તો એના માટે એક સમતલ કોણ તરીકે વપરાય છે રાશિ, એની આપણે સમજ મેળવવી પડશે. તો સમતલ કોણ છે, સમતલ કોણ એનો એકમ થશે રેડિયન, જેની સંજ્ઞા RAD થશે. રેડિયન માટે RAD. હવે જ્યારે કોઈ વર્તુળ હોય એના ઉપર આપણે ચાપ લઈએ, વર્તુળ ઉપર ચાપ લઈએ છીએ. આપણે 9મા 10મા ધોરણની અંદર મેથ્સની અંદર ઘણી વખત વર્તુળ પર ચાપ લીધેલી છે. તો એ ચાપ અને વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર હોય એને આપણે સમતલ કોણ કહીએ છીએ, જેને થીટા વડે દર્શાવાય. તો અહીંયા હું લખી દઉં કે થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ એનું સૂત્ર પણ બની જશે, થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો કોઈ પણ સમતલ કોણ માપવો હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે કે ચાપના છેદમાં ત્રિજ્યા. માની લો કે કોઈ વ્યક્તિ છે એ બી બિંદુથી ચાલવાનું શરૂ કરે છે અને એ બિંદુ સુધી પહોંચે છે. બી બિંદુથી ચાલવાનું શરૂ કરે છે અને એ બિંદુ સુધી પહોંચે છે. તો એમના દ્વારા કપાયેલું અંતર જે AB ચાપ જેટલું મળશે આપણને, તો કે સર AB ચાપ છે એટલું વ્યક્તિ દ્વારા કપાયેલું અંતર છે. તો ચાપ આપણે AB લખીએ, ચાપ AB કૌંસમાં લખી નાખીએ, ચાપ AB છેદમાં આખા વર્તુળની ત્રિજ્યા કેટલી છે, તો કે સર સ્મોલ r, તો કે સ્મોલ r વડે દર્શાવશું. તો એના દ્વારા થયેલું કોણીય સ્થાનાંતર થીટા કે જે ચાપના છેદમાં ત્રિજ્યા વડે આપણે મેળવી શકીએ છીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિ હોય છે, એમાં x અક્ષ અને y અક્ષ હોય છે. જો x અક્ષ અને y અક્ષનો ઉપયોગ કરીએ અને આપણે આખું કોઈ વર્તુળ પૂરું કરીએ તો તમને ખ્યાલ છે કે જો x અક્ષ ઉપર રહેલા જે યામ છે રેડી, એને આપણે 0 ડિગ્રીથી દર્શાવશું. y અક્ષ ઉપર પહોંચી જાય એટલે કે x અને y અક્ષ, તો બે વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બનશે, કાટકોણો બનશે. એટલે y અક્ષ ઉપર આપણે 90 ડિગ્રી લઈએ છીએ. x અક્ષ ઉપર -x તરફ જઈએ તો 180 ડિગ્રીનું સ્થાનાંતર થયું એમ કહેવાય. અને જો y અક્ષ ઉપર -y ઉપર પહોંચે તો 270 ડિગ્રીનું સ્થાનાંતર થયું તેમ કહેવાય. અને એક આખું વર્તુળ પૂરું થઈ જાય એટલે કે જ્યાંથી શરૂ કર્યું છે ત્યાં ને ત્યાં પહોંચી જાય તો 360 ડિગ્રીનું પરિભ્રમણ થયું તેમ આપણે કહીએ છીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ એક રાઉન્ડ ટ્રીપ પૂરી કરે છે, વર્તુળ ઉપર એક રાઉન્ડ ટ્રીપ પૂરી કરે છે, ત્યારે એ 2πr જેટલું ચાલે છે. કેટલું ચાલે છે વિદ્યાર્થી મિત્રો? 2πr જેટલું. તો જો વર્તુળ પર એક ચક્ર પૂર્ણ કરવામાં આવે તો એના દ્વારા કપાયેલું અંતર કેટલું થશે, તો કે સર પરિઘ જેટલું, 2πr જેટલું થશે. અને તો આ ચાપ બની ગઈ. હવે ત્રિજ્યા કેટલી છે વર્તુળની, તો કે સર r. તો r થી r કટ થઈ જશે તો થીટા કેટલો મળશે તમને? 2π જેટલો મળશે. એનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ વ્યક્તિ
વર્તુળ પર પોતાના સ્થાન ઉપર પાછો ફરે છે ત્યારે એને 2π જેટલું સ્થાનાંતર છે એ કરેલું હશે એમ ગણાય. 2π જેટલું એને પરિભ્રમણ છે એ કરેલું ગણાશે. અને જો કોઈ વ્યક્તિ મૂળ સ્થાન ઉપર પાછો ફરે છે તો એનું સ્થાનાંતર તો 0 ગણાય છે. તો આમ આપણે કહી શકીએ કે જો કોઈ પદાર્થ એક પરિભ્રમણ પૂર્ણ કરે છે તો કેટલા ડિગ્રીનું એને સ્થાનાંતર કર્યું હશે? તો કે 360 ડિગ્રીનું સ્થાનાંતર કર્યું હશે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? હવે આપણે જોવાનું છે કે સમતલ કોણની અંદર ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ. તો મેં તમને થોડી વાર પહેલા જ કીધું કે થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા થશે. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે એ એક રાઉન્ડ ટ્રીપ પૂરી કરે છે તો રાઉન્ડ ટ્રીપમાં વર્તુળનું પરિઘ કેટલો થશે? તો કે સર 2π r જેટલો. અને વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? તો કે r. તો થીટા બરાબર કેટલું મળશે આપણને? 2π મળશે. 2π. તો એક રાઉન્ડ પૂરો થયો હોય એનો મતલબ કે 360 ડિગ્રીનું રોટેશન થયું હશે. એક રાઉન્ડ પૂરું થાય એટલે 360 ડિગ્રીનું રોટેશન થયું હોય તો 360 આપણને કેટલા રેડિયન મળશે? 2π રેડિયન મળશે આપણને. તો 360 ડિગ્રીએ 2π રેડિયન હોય તો હું આને હજી સિમ્પ્લિફાય કરી શકું તો કે સર 180 ડિગ્રીએ પાઈ રેડિયન હોય. 180 ડિગ્રીએ પાઈ રેડિયન હોય. હજી આપણે 1 ડિગ્રીનું જોતું હોય તોય મળી શકે. તો કે સર 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તો આપણે ચોકડી ગુણાકાર કરી અને જવાબ મેળવી શકશું. તો કે 1 ગુણ્યા પાઈ રેડિયન, 1 ડિગ્રી ગુણ્યા પાઈ રેડિયન છેદમાં 180 ડિગ્રી બરાબર આપણને 1 ડિગ્રીના રેડિયન મળશે. 1 ડિગ્રીના રેડિયન મળશે. તો ચલો 1 ગુણ્યા પાઈ તો એ પાઈ જ રહેશે. પાઈની વેલ્યુ આપણે મૂકીએ 3.14 રેડિયનના છેદમાં 180. જો 3.14 ને 180 વડે ભાગશો તો જવાબ મળશે 1.74 ગુણ્યા 10⁻² રેડિયન મળશે. જો વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખવું પડશે. 1 ડિગ્રી બરાબર 1.74 ગુણ્યા 10⁻² રેડિયન છે એ આન્સર મળે છે. હવે બીજી વસ્તુ કે આ તો ડિગ્રીની વાત થઈ ગઈ. ઘણી વખત ડિગ્રીની જગ્યાએ તમને મિનિટ અથવા તો સેકન્ડ પણ આપે છે તો એમને પણ રેડિયનમાં ફેરવતા શીખવું પડશે. તો પહેલી વસ્તુ યાદ રાખી લો કે સર 1 ડિગ્રી બરાબર 1.74 ગુણ્યા 10⁻² રેડિયન થશે. આ મગજમાં ફિટ કરી દો. કેવી રીતના મેળવ્યું? ફરીથી યાદ કરો તો કે સર 180 ડિગ્રીએ પાઈ રેડિયન જેટલું જોવા મળે છે. ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ શું છે? તો કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. હવે 1 ડિગ્રીનું જોતું હોય તો ત્રિરાશિ મૂકી દેશું. ત્રિરાશિ મૂકશું એટલે આપણને જવાબ મળશે 1.74 ગુણ્યા 10⁻² રેડિયન મળશે. તો આટલી વસ્તુ યાદ રહી ગઈ. તો હવે આપણે 1 મિનિટ અને 1 સેકન્ડને પણ આપણે રેડિયનમાં ફેરવતા શીખીશું. તો ચલો આટલું પહેલાં નોટ ડાઉન કરી નાખો. ત્યારબાદ આપણે 1 મિનિટ અને 1 સેકન્ડને આપણે રેડિયનમાં ફેરવતા શીખીએ છીએ. ચલો આટલું લખાઈ ગયું હશે. નોટ ડાઉન કરી નાખો ફટાફટ. ઓકે ચલો હવે આગળ વધીએ. તો આપણે 1 મિનિટ અને 1 સેકન્ડનું આપણે રેડિયનમાં ફેરવવું છે. તો વિદ્યાર્થી મિત્રો થોડી વાર પહેલાં જ આપણે જોયું કે સર 1 ડિગ્રી બરાબર 1.74 ગુણ્યા 10⁻² રેડિયન થશે. આવું આપણે થોડી વાર પહેલાં જોયું. હવે શું કરવાનું છે? તો કે 1 ડિગ્રીમાં કેટલી મિનિટ હોય? તો કે સર 1 ડિગ્રીમાં તો 60 મિનિટ હોય. તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થશે. જો અહીંયા ઉપર ડેશ એક વખત ડેશ કરું ને એટલે સમજવાનું કે આ મિનિટની વાત થાય છે. ડબલ ડેશ હોય ને એટલે સમજી લેવાનું સેકન્ડની વાત થાય છે. તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. તો હવે મારે જોઈએ છે 1 મિનિટ બરાબર કેટલા? તો પાછી ત્રિરાશિ મૂકી દેશું. તો કે 1 મિનિટ બરાબર 1 ડિગ્રીના છેદમાં 60 થશે. 1 ડિગ્રીના છેદમાં 60 થશે. હવે આપણને ખ્યાલ છે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન હતા? હમણાં થોડી વાર પહેલાં જ આપણે લખેલું છે. તો કે સર 1.74 ગુણ્યા 10⁻² રેડિયન થાય.
એને 60 વડે ભાગશું તો આપણને 1 મિનિટના રેડિયન મળશે. જો તમે 1.74 ગુણ્યા 10⁻2 ને 60 વડે ભાગશો તો તમને જવાબ મળશે 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન મળશે. 2.91 ગુણ્યા 10⁻4 એપ્રોક્સિમેટલી તમને રેડિયન મળશે. તો આ 1 મિનિટમાં રહેલ રેડિયન છે. તો તમને કોઈ પૂછે કે 1 ડિગ્રીમાં કેટલા રેડિયન હોય તો કે સર 1.74 ગુણ્યા 10⁻2 રેડિયન. અને 1 મિનિટમાં પૂછે તો 1 મિનિટની અંદર હશે 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન હશે. હવે લાસ્ટ આપણે જોઈ લઈએ 1 મિનિટ પછી શું આવે 1 સેકન્ડ. તો ચલો 1 મિનિટ બરાબર શું થશે તો કે સર 60 સેકન્ડ થશે. જો ડબલ ડેશ એટલે સેકન્ડ, ડબલ ડેશ એટલે સેકન્ડ થશે. તો હવે મારે 1 સેકન્ડ માટે જોતું હોય તો કે સર 1 સેકન્ડ બરાબર ક્વેશ્ચન માર્ક આપણે કરશું. 1 સેકન્ડ બરાબર ક્વેશ્ચન માર્ક આપણે કરશું. ચલો આપણે ફરીથી પાછી કેલ્ક્યુલેશન કરશું. તો કે સર 1 સેકન્ડ બરાબર 1 મિનિટના છેદમાં 60 થશે. 1 મિનિટના છેદમાં 60 થશે. હવે આપણે 1 મિનિટ માટે કેટલા રેડિયન હોય હમણાં થોડી વાર પહેલા જ ગણતરી કરી કે સર 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન હોય. થોડી વાર પહેલા જોયું ને આપણે કે 1 મિનિટમાં કેટલા રેડિયન હોય તો કે સર 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન હોય. ચલો હવે એને 60 વડે ભાગી નાખશું. 60 વડે ભાગતા આપણને શું મળશે? આપણને 1 સેકન્ડમાં રહેલા રેડિયનની સંખ્યા મળશે. તો 1 સેકન્ડમાં રહેલા રેડિયનની સંખ્યા ગોતવી હોય તો પહેલાં તમારે 2.9 ભાગ્યા 60 કરવું પડશે અને ગુણ્યા 10⁻4 કરવું પડશે. એટલે એપ્રોક્સિમેટલી આવશે જવાબ 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન આપણને મળશે. 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન જેવો જવાબ મળશે. તમે સાથે કેલ્ક્યુલેટર લઈ અને કેલ્ક્યુલેટ કરી શકો છો. તમારે શું કરવાનું છે? 2.9 ને 60 વડે ભાગવાના છે. એટલે જે તમને જવાબ મળે એને ગુણ્યા 10⁻4 કરી દેવાનું છે. એટલે તમને તમારો આન્સર છે એ મળી જશે. તો આપણને 1 ડિગ્રીમાં કેટલા રેડિયન હોય એ મળી ગયું આપણને. 1 મિનિટમાં કેટલા રેડિયન હોય એ મળી ગયું આપણને. અને 1 સેકન્ડમાં કેટલા રેડિયન હોય એ પણ આપણને મળી ગયો છે. ચલો આગળ વધીએ. તો અત્યારે આપણે વાત કરી છે એ રેડિયનની વાત કરેલી છે, સમતલ કોણની વાત કરેલી છે. હવે આપણે આગળ ઘનકોણની વાત કરશું. તો ઘનકોણની અંદર શું થાય તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3D વિચારવાનું છે. જો કોઈ ગોળો હોય તમારી પાસે 3D શેપમાં વિચારજો, ગોળો હોય અને ગોળાનું કોઈ સેન્ટર હોય. હવે સેન્ટરમાંથી તમે કોઈ જે પૃષ્ઠ હોય ને ગોળાનું પૃષ્ઠ એમાં કોઈ ચોક્કસ એરિયા છે એને ધારી લ્યો. હવે એ એરિયાએ કેન્દ્ર સાથે બનાવેલા જે ખૂણો છે એ ખૂણાને આપણે ઘનકોણ તરીકે ઓળખીએ છીએ. જેને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. જે સિમ્બોલ છે ને ઓમેગા બોલે, ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. ઓમેગાની ગણતરી કરવી હોય તો કે ઘેરાયેલું પૃષ્ઠ છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર, એટલે કે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ કરશો એટલે તમને ઘનકોણ છે એ મળી જશે. તો જો ઘનકોણનો એસઆઈ એકમ સ્ટી રેડિયન થશે, જેને સ્મોલ s સ્મોલ r થી દર્શાવીએ છીએ. હવે તમારે સ્ટી રેડિયન ગોતવું હોય તો શું કરશો તો કે જે પૃષ્ઠ છે એમના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એને ભાગ્યા r² કરી દેશો. તો જો ઘનકોણ અને આપણે સ્ટી રેડિયન વચ્ચેનો સંબંધ જોવો હોય તો ઘનકોણ અને સ્ટી રેડિયન વચ્ચેનો સંબંધ શું થશે તો કે ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય 4πr² હોય. હવે એ 4πr² ને ત્રિજ્યાના સ્ક્વેર વડે ભાગશું તો r² થી r² કેન્સલ થઈ જશે. એટલે તમને શું મળશે? સ્ટી રેડિયન વચ્ચેનો ઘનકોણ અને સ્ટી રેડિયન વચ્ચેનો સંબંધ મળશે. તો ખાસ યાદ રાખજો. હમણાં આપણે થોડી વાર પહેલા જોયું થીટા બરાબર 2π રેડિયન મળ્યું હતું ને આપણને, એમ અહીંયા 4π સ્ટી રેડિયન મળશે. SR 4π સ્ટી રેડિયન આપણને પ્રાપ્ત થશે. ક્લિયર થઈ ગયું? હવે જો તમને સૂત્ર પ્રમાણે 1 મીટર સ્ક્વેર અને ત્રિજ્યા 1 મીટર હોય એવો ગોળો આપણે લઈએ
તો એમના દ્વારા જે બનતો એંગલ છે, એમના દ્વારા બનતો ખૂણો છે, 1 સ્ટી રેડિયન બરાબર હશે. ક્લિયર થઈ ગયું? સ્ટી રેડિયનનો ઉપયોગ બહુ ઓછો આપણે કરશું, પણ રેડિયનનો ઉપયોગ આપણે ભરપૂર કરશું. આગળના જે ક્વેશ્ચન્સ છે એમાં પણ રેડિયનનો ઉપયોગ વારંવાર આવશે, એટલે યાદ તમારે રાખવાનું છે 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડમાં જોવા મળતા રેડિયનની સંખ્યા યાદ રાખવાની છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં. 1 ડિગ્રી બરાબર કેટલા થશે? તો કે સર 1 ડિગ્રી બરાબર 1.74 ગુણ્યા 10⁻² રેડિયન. 1 મિનિટ બરાબર તો કે સર 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન. અને 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન જોવા મળશે. આ તમારે યાદ રાખવાનું છે, જે આગળના ક્વેશ્ચનની અંદર આપણે ઉપયોગ કરીશું. નેક્સ્ટ તમને કીધું છે કે લંબાઈ એનું માપન કરવાની અલગ અલગ રીત હોય છે. શું આપણે બધી વસ્તુઓ હોય એની લંબાઈ એક સરખી રીતે માપીએ છીએ? નહીં. માની લો કે કોઈ એક શહેરથી બીજા શહેરનું અંતર માપવું હોય તો કે સર એમાં કિલોમીટરનો ઉપયોગ કરીએ. કોઈ ટેબલ હોય, ટેબલ એની લંબાઈ માપવી હોય તો સર આપણે એની મીટરમાં વાત કરશું. કોઈ ગ્રાઉન્ડ હોય, માની લો કે ક્રિકેટનું મેદાન છે, એની પીચની લંબાઈ માપવી હોય તો સર આપણે મીટરમાં માપશું. એવી રીતના કોઈ નાના નાના પદાર્થો હોય એની લંબાઈ માપવા માટે આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરશું. જો ખૂબ જ નાનું હોય તો વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરશું. એનાથી પણ નાનું હોય તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અથવા સ્પેરોમીટરનો ઉપયોગ કરશું. પણ સર ખબર કેમ પડે કે ક્યારે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ, ક્યારે આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીએ, ક્યારે આપણે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીએ કે સ્પેરોમીટરનો? જો તમને અહીંયા રેન્જ આપેલી છે કે જ્યારે કોઈ લંબાઈનું માપન 10⁻³ થી 10⁻³ મીટરના ક્રમમાં હોય તો તમારે એને મીટર પટ્ટીથી માપવું જોઈએ. કે જ્યારે કોઈ અંતર છે એ 10⁻³ મીટરથી લઈ અને 10⁻² મીટરના ક્રમમાં હોય તો ત્યારે તમે માપપટ્ટી દ્વારા અથવા મીટર પટ્ટી દ્વારા તમે એનું માપન કરી શકો છો. ત્યારબાદ આપણે વર્નિયર કેલિપર્સની વાત કરીએ તો કે જો 10⁻⁴ મીટરના ક્રમનું માપન હોય, એનું ચોક્કસ માપન કરવું હોય ચોકસાઈપૂર્વક, તો તમારે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે આપણી પાસે પેન્સિલ હોય તો પેન્સિલ એની જે લીડ હોય તો એ લીડ છે ખૂબ જ નાની હોય, પાતળી હોય છે. એનું ડાયામીટર, એની જાડાઈ માપવી હોય તો મીટર પટ્ટીનો ઉપયોગ ના કરી શકે. એના માટે તમારે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરવો જોઈએ. વર્નિયર કેલિપર્સ છે એનો ઉપયોગ છે એ પદાર્થના ડાયામીટર એટલે કે વ્યાસ છે એ માપવા માટે અથવા ત્રિજ્યા માપવા માટે આપણને ઉપયોગી બને છે. આ ઉપરાંત માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે અને સ્ફેરોમીટર છે જે 10⁻⁵ મીટરના ક્રમનું માપન કરવા માટે વપરાય છે. તો આ તમારે રેન્જ યાદ રાખવાની છે. 10⁻⁴, 10⁻⁵, 10⁻³ થી લઈ અને 10⁻+2 સુધી ક્યારે કયા સાધનનો ઉપયોગ થાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. જો મિત્રો આપણે આ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ ઉપર આખો અલગથી જ વિડીયો બનાવશું. માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ પરથી JEE અંદર દાખલાઓ પૂછાય છે તો આપણે એના માટે એક અલગ જ સેપરેટ વિડીયો બનાવશું. રેડી? ત્યારબાદ ખૂબ મોટા અંતર માપવા હોય તો એના માટે પરોક્ષ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે આ વિડીયોની અંદર આપણે પરોક્ષ મેથડ છે, પરોક્ષ રીત છે, જેને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પણ કહેવાય, એની આપણે ચર્ચા કરીશું. તો જો ખૂબ જ મોટા અંતરો કે જેમ કે અવકાશીય અંતરો માપવા હોય તો એના માટે પરોક્ષ રીતનો ઉપયોગ કરશું, જે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત તરીકે વર્તે છે એનો આપણે ઉપયોગ કરતા શીખીશું. એના ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે એટલે એના માટે તમારે તૈયાર રહેવું જોશે. ત્યારબાદ આણ્વીય સ્તરે અથવા તો પરમાણ્વીય સ્તરે કોઈ અણુઓ અથવા પરમાણુઓ છે એની સાઇઝ માપવી હોય તો તમારે આણ્વીય સ્તરની રીતનો ઉપયોગ કરવો પડે છે. આણ્વીય સ્તરનો ઉપયોગ કરી અને તમે એની સાઇઝ છે એને માપી શકો છો, ગણી શકો છો. આગળ વધીએ તો મોટા અંતરોને માપવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરશું. તો પહેલો જ પ્રશ્ન થાય સર આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શું છે? જો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી એક આંખ છે એને બંધ કરી અને આપણી આંગળીને જોવાનું ટ્રાય કરીએ તો આપણને જે જગ્યાએ આંગળી દેખાય છે એ આંગળીને ફરીવાર જોવાનું ટ્રાય કરશું તો કે હવે આંખને ખોલી અને બીજી આંખને બંધ કરશું તો આંગળી તમને થોડીક શિફ્ટ થયેલી હોય એવી દેખાશે.
આંગળી છે એ તમને થોડીક આગી પાછી થઈ હોય એવું તમને દેખાશે. તો એ જેટલું અંતર શિફ્ટ થાય છે તેને આપણે દ્રષ્ટિ સ્થાનભેદ કહીએ છીએ. તો એ જ પદ્ધતિનો ઉપયોગ કરી અને દૂર રહેલા ગ્રહો છે, આપણાથી ઘણા બધા કિલોમીટર દૂર રહેલા ગ્રહો છે, એમનું અંતર આપણે માપી શકીએ છીએ. તો જો મોટા અંતરો માપવા માટે દ્રષ્ટિ સ્થાનભેદનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પૃથ્વી પરના 2 સ્થળો આપણે પસંદ કરીએ, ખાસ કરીને એવા સ્થળો કે જે વ્યાસાંત બિંદુએ હોય, એટલે કે 2 એકબીજાના સામસામે રહેલા હોય એવા બિંદુઓને આપણે પસંદગી કરશું. તેમને આપણે નામ આપી દેશું એ અને બી નામ આપી દેશું. હવે આ બંને વ્યાસાંત બિંદુ વચ્ચેનું જે અંતર છે એને આપણે સ્મોલ બી થી દર્શાવશું. એટલે કે પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર સ્મોલ બી આપણે દર્શાવશું. ત્યારબાદ બંને વ્યાસાંત બિંદુથી આપેલા ગ્રહનું અવલોકન કરવાનું છે. એક જ સમયે આપેલા ગ્રહનું અવલોકન કરવાનું છે. હવે બંને જગ્યાએથી એક સાથે અવલોકન કરવામાં આવે ગ્રહનું, તો બંને વચ્ચે થોડોક એંગલ તમને બનતો હોય એવું જોવા મળશે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ જે ખૂણો છે ને, આ ખૂણો એ ખૂબ જ નાનો છે, એંગલ ખૂબ જ નાનો છે, પણ એ એંગલની મદદથી, એ ખૂણાની મદદથી જ તમે એ ગ્રહનું અંતર માપી શકશો. તો હવે એ ખૂણો કઈ રીતે માપીએ? તો થોડી વાર પહેલાં જ આપણે શીખ્યા કે સમતલ કોણની અંદર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર શું થશે? ચાપના છેદમાં ત્રિજ્યા. હવે જો ખાસ યાદ રાખજો, અહીંયા ખૂણાનું જે મૂલ્ય છે એ રેડિયન એકમમાં મળશે. ક્યાં મળશે? રેડિયન એકમમાં મળશે. હવે ચાપ, તો કે સર આપણે એ અને બી બિંદુઓ છે, એ અને બે બિંદુઓ છે, એમની વચ્ચેનું અંતર છે ને આપણે ચાપ તરીકે લઈએ, અને આ ગ્રહ છે, ગ્રહ એને આપણે સેન્ટર તરીકે વાપરીએ. તો ગ્રહથી લઈ અને જે એ બિંદુ છે અથવા તો બી બિંદુ છે ત્યાં સુધીનું અંતર તો બે સેમ જ રહેશે, એટલે એને આપણે ત્રિજ્યા તરીકે વર્તીએ, જેને આપણે કેપિટલ ડી થી દર્શાવશું. તો 2 અવલોકન સ્થાન વચ્ચેનું અંતર જેને સ્મોલ બી, અને પૃથ્વીથી ગ્રહનું અંતર જેને આપણે કેપિટલ ડી થી દર્શાવશું. તો જો અહીંયા આપણા માટે આ જે અંતર છે એ ચાપ તરીકે વર્તશે, અને આ જે અંતર છે એ આપણા માટે ત્રિજ્યા તરીકે વર્તશે. ત્રિજ્યા તરીકે. તો સૂત્ર શું બન્યું? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો 2 અવલોકન સ્થાન વચ્ચેનું અંતર છેદમાં પૃથ્વીથી આપેલા ગ્રહ સુધીનું અંતર, તો સ્મોલ બી ના છેદમાં કેપિટલ ડી, આ આપણું સમીકરણ બનશે. આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તો એના માટે તમે તૈયાર રહેજો. ચલો, બીજી મેથડ છે કે જેમાં આપેલા ગ્રહનો વ્યાસ ગોતવાનું કીધું હોય. તો જો હવે ખાસ આના પહેલાની જે મેથડ હતી એમાં આપણે અંતર માપતા હતા. એકવાર અંતર મપાઈ જાય પછી એનો આપણે વ્યાસ પણ માપી શકશું. તો વ્યાસ માપવા માટે શું કરવું? ધ્યાન આપો. તો કે ગ્રહોનો કોણીય વ્યાસ મેળવવા માટેની આપણે પદ્ધતિ જોવાની છે. તો કે ગ્રહના કોણીય વ્યાસ વડે પૃથ્વીના કોઈ એક અવલોકન સ્થાનથી અંતરેલા કોણને આપણે ગ્રહનો કોણીય વ્યાસ તરીકે ઓળખીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, ગયા એક્ઝામ્પલમાં આપણે શું કર્યું હતું? તો કે 2 અલગ અલગ બિંદુએ અવલોકન કરતા રાખ્યા હતા. 2 એક જ સમયે આપેલા ગ્રહનું અવલોકન કરતા હતા. તો બેયની વચ્ચે જે એંગલ બનતો હતો એ જે એંગલ છે એના આધારે આપણે એનું અંતર ગણતા હતા. હવે આપણે એનાથી ઊંધી પ્રોસેસ કરવાની છે કે એક જ અવલોકનકાર ગ્રહના ટેલિસ્કોપ દ્વારા 2 અલગ અલગ વ્યાસાંત બિંદુનું અવલોકન કરશે. એક જ જગ્યાએથી એક જ સમયે 2 અલગ અલગ વ્યાસાંત બિંદુનું અવલોકન કરવાનું છે. હવે જો માની લો કે એ બિંદુ અહીંયા છે અને બી બિંદુ અહીંયા છે, કોઈ ગ્રહનું વ્યાસાંત બિંદુ છે. તો આ જે અંતર થશે એ થી બી, જેને આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ, અને સ્મોલ ડી છે એ આપણા માટે વ્યાસાંત બિંદુ અથવા તો 2 જે બિંદુઓ છે એમની વચ્ચેનું અંતર રહેશે. તો તે આપણા માટે વ્યાસ તરીકે વર્તશે, અને આખી જીઓમેટ્રી જોવા જઈએ તો એ થી બી વચ્ચેનું અંતર છે એને આપણે ચાપ તરીકે લઈએ છીએ, અને જે થોડી વાર પહેલાં જ આપણે ગ્રહ વચ્ચેનું અંતર માપ્યું એ ગ્રહ વચ્ચેનું અંતર છે એને આપણે કેપિટલ ડી થી દર્શાવીએ છીએ. તો આલ્ફા બરાબર શું મળશે આપણને? તો કે સર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે કે સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી. તો આલ્ફાનું સૂત્ર શું મળ્યું આપણને? તો કે જે ગ્રહ છે, ગ્રહ એના વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર અને
પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે એ બેનો ગુણોત્તર લ્યો એટલે તમને અહીંયાથી તમને સ્મોલ ડી છે એ મળી શકે છે. ક્લિયર? આ સમીકરણનો ઉપયોગ છે એ કરી અને તમે પૃથ્વીથી જે પણ અંતરે રહેલા ગ્રહ છે એનો વ્યાસ તમે શોધી શકો છો. તો ડી બરાબર આલ્ફા ગુણ્યા ડી થશે. સ્મોલ ડી બરાબર આલ્ફા ગુણ્યા કેપિટલ ડી થશે. જ્યાં કેપિટલ ડી એ શું છે તો કે પૃથ્વીથી આપેલા ગ્રહ સુધીનું અંતર છે. પૃથ્વીથી આપેલા ગ્રહ સુધીનું અંતર છે. આટલી વસ્તુ ખ્યાલ હોય તો તમને જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમને ઇઝીલી આવડી જશે. તો ચલો ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ. પહેલો જ ક્વેશ્ચન છે કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી સાથે એક સાથે ચંદ્રનું અવલોકન કરીએ. જો અહીંયા પૃથ્વી અને ચંદ્રની વાત કરીએ, આપણાથી નજીક જ છે, આપણો ઉપગ્રહ છે. હવે બંને અવલોકન કરતા ચંદ્રની પાસે 1 ડિગ્રી અને 54 મિનિટનો ખૂણો છે એ આંતરે છે. એટલે આપણને થીટા આપેલો છે. થીટા બરાબર 1 ડિગ્રી અને 54 મિનિટ આપેલો છે. જો પૃથ્વીનો વ્યાસ છે એ 1.276 ગુણ્યા 10⁻⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. થીટા આપેલો છે, પૃથ્વીનો વ્યાસાંત બિંદુ એટલે કે સ્મોલ બી આપેલો છે આપણને 1.276 ગુણ્યા 10⁷ મીટર. હવે જો અહીંયા આપણને થીટા છે એ રેડિયનમાં લેવાના છે. શેમાં લેવાના છે? રેડિયનમાં. તો પહેલાં તો આને રેડિયનમાં કન્વર્ટ કરવા પડશે. તો ચલો હું પહેલાં થીટાને રેડિયનમાં કન્વર્ટ કરી દઉં છું. તો થીટા બરાબર 1 ડિગ્રી અને 54 મિનિટ છે. આને હું આવી લખી શકું 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થશે. 60 મિનિટ પ્લસ 54 મિનિટ, 60 અને 54 કેટલા થશે તો કે 114 મિનિટ થશે. જો વિદ્યાર્થી મિત્રો થીટા આપણને કેટલો મળ્યો? 114 મિનિટ. હવે યાદ કરો, થોડી વાર પહેલાં જ આપણે શીખ્યા કે 1 મિનિટમાં કેટલા રેડિયન હોય? તો કે સર 1 મિનિટમાં રેડિયન તો આપણને ખબર છે, તો એને 114 વડે ગુણી નાખો. તો કે 114 ગુણ્યા 1 મિનિટના રેડિયન તો 2.92 અથવા 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન થશે. તો 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴ આટલો થીટા આપણને મળી ગયો. આ થીટા આપણા માટે રેડિયનમાં મળી ગયો છે. હવે શું કરશું તો કે સર આપણી પાસે સૂત્ર હતું તો કે સર થીટા બરાબર સ્મોલ બી ના છેદમાં કેપિટલ ડી, જ્યાં સ્મોલ બી એ પૃથ્વી પરના બે વ્યાસાંત બિંદુનું અંતર જે અહીંયા આપેલું છે આપણને. હવે કેપિટલ ડી આપણે શોધવાનો છે. તો કેપિટલ ડી બરાબર સ્મોલ બી ના છેદમાં થીટા. ચલો સ્મોલ બી ની કિંમત કેટલી છે તો કે 1.276 ગુણ્યા 10⁻⁷ છેદમાં થીટા કેટલો મળ્યો આપણને તો કે સર 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴. ચલો આનો ગુણાકાર ભાગાકાર કરી અને મને આન્સર છે એ કોમેન્ટમાં આપવાનો છે. આટલા મીટર આપણાથી દૂર હશે. જો આનો જવાબ છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. કેલ્ક્યુલેટ કરી અને તમારે આન્સર મને કોમેન્ટમાં કહેવાનો છે. તો આટલો આન્સર છે રેડી એ પૃથ્વીથી લઈ અને ચંદ્ર વચ્ચેનું અંતર છે એ બનશે. ક્લિયર થઈ ગયું? ફરીથી એકવાર જોઈ લઈએ. આપણને પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર આપ્યું છે અને એમની વચ્ચે બનતો ખૂણો આપેલો છે, થીટા આપેલો છે, અને તમને કીધું છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો. બે વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો અંતર શોધવા માટે આપણે શું કરીએ તો કે સર કેપિટલ ડી જોઈએ છે. તો આપણી પાસે સૂત્ર હતું ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, ડી ના છેદમાં કેપિટલ ડી. કેપિટલ ડી ને કરતા બનાવી દઉં તો થીટા છે એ છેદમાં આવી જશે. તો ડી બરાબર કેપિટલ ડી બરાબર સ્મોલ બી ના છેદમાં થીટા બનશે. હવે સ્મોલ બી ની વેલ્યુ આપેલી જ છે આપણને. બે વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર આપણા માટે સ્મોલ બી બનશે અને બે ગ્રહો અથવા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એ કેપિટલ ડી બનશે. થીટા તો ઓલરેડી આપેલો જ છે, પણ થીટા છે એ ડિગ્રી અને મિનિટમાં આપેલો છે. તો એને આપણે રેડિયનમાં ફેરવવો પડશે. ફરજિયાત દર વખતે રેડિયનમાં ફેરવવો પડશે.
એટલા માટે તમને મેં વેલ્યુ છે એ યાદ રાખવાની કીધી છે, 1 ડિગ્રીની, 1 મિનિટની અને 1 સેકન્ડની વેલ્યુ. ચલો અહીંયા તમને આપેલું છે થીટા બરાબર 1 ડિગ્રી અને 54 મિનિટ. તો સૌથી પહેલાં 1 ડિગ્રીને આપણે 60 મિનિટમાં ફેરવ્યું, પ્લસ 54 મિનિટ તો ઉપરની છે જ, તો ટોટલ થશે 114 મિનિટ. હવે 114 મિનિટનું રેડિયનમાં ફેરવવું હોય તો સર આપણને 1 મિનિટના રેડિયન ખ્યાલ છે, તો 114 વડે ગુણી નાખશું. તો 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴ આટલા વડે ગુણતા તમને 114 મિનિટના રેડિયન છે એ મળી જશે. પછી તમારે સૂત્રમાં કિંમત જ મૂકવાની છે, ટી બરાબર બીના છેદમાં થીટા. બીની વેલ્યુ કેટલી આપી છે? 1.276 ગુણ્યા 10⁻⁷ મીટર. અને નીચે શું આપેલું છે? આપણને રેડિયનમાં આપેલું છે. રેડી? તો આમ આપણે ડી, કેપિટલ ડી છે એ આપણે મેળવી શકીએ છીએ. આ બંને જે ગુણાકાર છે, ભાગાકાર છે, એનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનો છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન એના જેવો જ છે, જે આપણે તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે કે સૂર્યના કોણીય વ્યાસનું માપ. જો તમને અહીંયા કોણીય વ્યાસ આપેલો છે, આ વખતે કિસ્સો બદલી ગયો છે. આ વખતે સૂર્ય અહીંયા છે, આ વખતે સૂર્ય અહીંયા છે. સૂર્ય, ચલો ફરીથી ઇરેજ કરું છું, ફરીથી ઇરેજ કરીને આખું બનાવું છું. ધ્યાન આપજો. માની લો કે આ આપણી પાસે કોઈ સૂર્ય છે, આ સન છે. સનનું કોણીય વ્યાસનું માપ આપેલું છે આપણને, અને તમારે ગોતવાનું છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી આપેલું છે. તો સૂર્યનો કોણીય વ્યાસ કેટલો થશે? સૂર્યનો વ્યાસ ગોતવાનો છે. આ અંતર આપણે ગોતવાનું છે. આ વખતે સ્મોલ ડી ગોતવાનો છે. હવે જો અંતર કેટલું આપેલું છે પૃથ્વી સુધીનું, અહીંયા માની લો કે પૃથ્વી હોય, અહીંયા પૃથ્વી હોય, તો આ અંતર આપણને કેટલું આપેલું છે? આ અંતર આપણને કેટલું આપેલું છે? કેપિટલ ડી કેટલો આપેલો છે આપણને? તો કે સર કેપિટલ ડી આપેલો છે, કેપિટલ ડી બરાબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર આપેલો છે. ડીની વેલ્યુ આપણે ગોતવાની છે, અને સૂર્યનું કોણીય વ્યાસનું મૂલ્ય આપેલું છે, થીટાનું વેલ્યુ આપેલું છે આપણને 1920 સેકન્ડ. જો આ ડબલ ડેશ હોય એનો મતલબ સેકન્ડ થશે બેટા, ડબલ ડેશનો મતલબ સેકન્ડ. તો સૌથી પહેલાં તો 1920 સેકન્ડ છે એને રેડિયનમાં ફેરવશું. 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન કરશું. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે તમારે સ્મોલ ડી ગોતવાનો છે. તો સૂત્ર શું હતું? સમીકરણ શું હતું? સમીકરણ આપણું હતું, સમીકરણ હતું થીટા બરાબર સ્મોલ ડીના છેદમાં કેપિટલ ડી. હવે અહીંયાથી સ્મોલ ડીને કરતા બનાવો તો ડી બરાબર થીટા ગુણ્યા કેપિટલ ડી થશે. ચલો કેપિટલ ડીની વેલ્યુ આપેલી છે, થીટાની વેલ્યુ આપેલી છે. થીટાની વેલ્યુ કેટલી છે? તો કે સર 1920 ગુણ્યા 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા શું કરશું આપણે? ડી આપેલું છે આપણને 1.49 ગુણ્યા 10⁻11. આ બંનેનો ગુણાકાર કરી અને જવાબ મને તમારે કોમેન્ટમાં કહેવાનો છે. તો આપણને ડીની વેલ્યુ આપણને મળી જશે અહીંયાથી. તો આમ આપણને સૂર્યનો વ્યાસ છે એ ગણતરી કરતા આપણને આવડી ગઈ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે તમારે જાતે તમારી મેળે ગણવાનો છે. ખોટો પડે તોય કંઈ વાંધો નહીં, જાતે ટ્રાય કરો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરશો તો તમે પરફેક્ટ બનશો. અને 11th સાયન્સની અંદર, 12th સાયન્સની અંદર બને ત્યાં સુધી જાતે પ્રેક્ટિસ કરવાની તૈયારીમાં રહેવું. કારણ કે તો જ તમે તમારી જાતે તમારા માઇન્ડ છે એનો ઉપયોગ કરી અને ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. તો આ જે ક્વેશ્ચન છે એનો તમારે આન્સર મને કોમેન્ટમાં કહેવાનો છે. તમારે આ ક્વેશ્ચનમાં જ્યુપિટરનો વ્યાસ ગોતી અને આપવાનો છે. તો જ્યુપિટરનો વ્યાસ ગોતી અને લખવાનું છે કોમેન્ટમાં કે સર જ્યુપિટરનો વ્યાસ આટલો થશે. ઓકે, થઈ જશે. ન થાય તો મને કોમેન્ટમાં કહેજો, હું તમને ક્વેશ્ચન પાછો ફરીથી કરાવીશ. ઓકે, ચલો જો વિદ્યાર્થી મિત્રો, આનો જે નેક્સ્ટ પાર્ટ છે એ ટૂંક સમયમાં હું અપલોડ કરી દઈશ, એટલે એના માટે પાછા તૈયાર રહેજો. ખાસ નોટ પેન સાથે રાખજો, લખતા જાજો, તમારી પોતાની નોટ બનાવજો, અને પોતાની નોટ છે એનો ઉપયોગ એક્ઝામમાં કરશો તો તમને સારામાં સારા માર્ક્સ છે મેળવી શકશો. છતાં પણ આ જે પીડીએફ છે
એને હું તમને ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ ગ્રુપમાં છે એડ કરી દઈશ. વોટ્સએપ ગ્રુપ છે એ હું બનાવી નાખીશ ટૂંક સમયમાં, અને એમાં હું વારંવાર આ PDF છે એ અપલોડ કરતો રહીશ, સ્ટડી મટીરિયલ છે એ અપલોડ કરતો રહીશ, એટલે એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.